નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. ઉમંગ છેલ્લી 3 કલાકથી બાલ્કનીમાં બેઠો હતો અને તેણે 7મી સિગારેટનો ધુમાડો પોતાની ચિંતામાંથી આરામ મેળવવા ફેફસામાં ઉતારીને સહેજ પાતળો ધુમાડો પોતાની આસપાસ ફરી રેલાવી દીધો. તે બાલ્કનીમાંથી સતત ગિરનારને એક ચિત કરીને તાકી રહ્યો હતો. જાણે કે આ બધું થયું એ માટે તો ગિરનાર જ દોષી હોય, પણ ગિરનાર તો એને વધુ ચિંતામાં નાખવા માટે પોતાનું શિખર વાદળોમાં છુપાવી અડીખમ ઊભો હતો. આ ઉમંગ માટે બળતામાં ઘી ઓમ્યા જેવું હતું, પણ નજર તો ઝૂકે જ નહીં કે જાણે ઉમંગ પણ પોતાના અહમ પર ઉતરી આવ્યો હોય. ઠંડો સડસડાટ પવન ઉમંગના ચહેરા પરની ચિંતાની રેખાઓને વધુ ખેંચવા અને તેમને યાદોના સમુદ્રમાં ડૂબાડવા માટે સમક્ષ હતી. આ ઠંડુ અને શાંત વાતાવરણ ઉમંગના દિલને વધુ સળગાવી રહ્યું હતું, જેમનો ધુમાડો સિગારેટના ધુમાડાની સાથે બહાર કાઢવાનો તે અસફળ પ્રયાસ કરતો હતો. આથી ઉમંગ હજુ ગૂંગળામણ અનુભવતો હતો. સાપના ઝેરની જેમ બળતરા અને ચિંતાઓ વધુ તીવ્ર થતી હતી. જો કે આ બધું તો સખત ઉમંગના સ્વભાવની એકદમ વિરુદ્ધ હતું. ઉમંગ એ શાંત અને વિચારશીલ સ્વભાવનો વ્યક્તિ હતો. તેમના વાકડિયા વાળ ગલગોટાના ફૂલોમાં રહેલ પાંખડીઓ જેવા લાગતા હતા કે જાણે હમણાં પાંખડીઓ છૂટી પડી જશે, પણ બધા વાળ એકબીજા સાથે જાણે જન્મો જન્મની ગાંઠ મારી લીધી હોય તેમ એમના વાળમાં તો કાંસો પણ હાફી જતો. કાળી અને જાડી મૂછો વધુ આકારમાં આવી રહી હતી અને કૂણા કૂણા વાળ દાઢી પર ફણગા કાઢી રહ્યા હતા. જાણે નદીમાં નવા નીર આવ્યા હોય એમ જવાની પણ હવે પ્રભા દેખાડતી હતી. બાવડાઓ પણ નવા યુવાન આસોપાલવના થડની જેમ જાડા થઈ રહ્યા હતા અને તેમનો હુફાળો સ્વર દૂધમાં સાકર ભળે એટલો મીઠો લાગતો હતો. સાથે બાપ દાદાના વારસામાં મળેલ પ્રકૃતિ પ્રેમ એને વધુ ઘેલો અને સહનશીલ બનાવતું હતું. એટલે તો તેમણે હરિયાળું અને ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ એમ કમ માટે પસંદ કરેલું હતું. ઉમંગ મૂળ સુરતનો રહેવાસી અને તેમના માતા પિતાનો આમ તો એકનો એક દીકરો હતો અને એક દીકરી પણ હતી, જે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે ઘરમાં આવેલી હતી. શાંતિલાલ અને દયાબેનના લગ્નના 12મા વર્ષે તેમને આ દીકરાનું ફળ થયું હતું અને જન્મ વખતે તેમના ટકા પર રહેલા ગણ્યા ગાંઠિયા રેશમી વાળ અને ગુલાબી ગાલ તેમની માતાને પ્રસવતું દર્દ ભૂલાવી દેતું હતું. આમ ઘણા વર્ષો બાદ શાહ પરિવારમાં ખુશીનો માહોલ હતો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને ઉમંગ 2 વર્ષનો થયો અને સાથે બધાનું મન મોહી લે એવા વાકડિયા વાળ, તોતડી એવી કાલી ઘેલી ભાષા, કોઈ પણના ચહેરા પર આવેલ ગુસ્સાને સ્મિતમાં ફેરવતા પૂરતા હતા. કપાળ પર લગાવવામાં આવતો કંકુનો ચાલો અને ચડી બુસ્કટમાં એ કંઈક અલગ જ દેખાતો. બાજુમાં રહેલા જીગરભાઈની દીકરી આસ્થા અને ઉમંગ સાથે જ રમતા અને ઝઘડતા. ક્યારેક આસ્થા બાજી મારે તો ક્યારેક ઉમંગ પણ. બંનેને એકબીજા વગર ચાલે તો નહીં જ. મમ્મી મમ્મી માલે આસ્થા જેવી બેન જોતી છે, ઉમંગે તેમના તોતડા અને મીઠા સ્વરમાં કહી દીધું. આ વાત દયાબેનના દિલ ઉપર ઘર કરી ગઈ. આખરે તેઓ પણ એક દીકરી ઈચ્છતા હતા. આ વાત તેમણે શાંતિલાલને પણ કરી. તેમણે ઘણો પ્રયાસ કર્યો પણ અસફળ રહ્યા. છેવટે ડોક્ટર પાસે રિપોર્ટ પણ કરાવ્યો તો જાણવા મળ્યું કે દયાબેનની ઉંમર એટલી થઈ ગઈ છે કે તે હવે એક પણ બાળકને જન્મ આપી શકે તેમ નથી. જો કે આ વાત દયાબેન માટે નવી નહોતી, પણ હવે મૂંઝવણ એ હતી કે દીકરી માટે શું કરવું. અને આખરે નિર્ણય આવ્યો, આપણે કોઈ અનાથ આશ્રમમાંથી દીકરી દત્તક લઈએ. શાંતિલાલે આ વાત જીગરભાઈને કરી. વાહ શાંતિલાલ, શું વાત કરો છો?
જો શાંતિલાલ, તમે ઈચ્છતા હોય તો ઉમંગ અને આસ્થાને ધ્યાનમાં રાખીને આસ્થાને તમારા ખોળે બેસાડી દઉં. જીગરભાઈએ વધુ હરખાતા કહ્યું. જીગરભાઈ, આસ્થા તો તમારી જેમ મારો પણ કાળજાનો કટકો છે, પણ અમે બેઉમાં હમણાં એવું નક્કી કર્યું કે કોઈ અનાથ આશ્રમમાંથી દીકરીને દત્તક લઈને એમને એક મા બાપ અને પરિવારનું સુખ આપી શકીએ. શાંતિલાલનો જવાબ સાંભળીને જીગરભાઈ અચંબિત થઈ ગયા. જીગરભાઈ, કોઈ અનાથ આશ્રમનો કંઈ કોન્ટેક્ટ થાય એમ હોય તો કરો ને, શાંતિલાલે કહ્યું. હા, આપણે સ્ટેન્ડ એક આશ્રમની વિઝિટ કરીએ, જીગરભાઈએ કહ્યું. પાકો. શુક્રવારે શાંતિલાલ કામેથી પરત ફરતા હતા. ગાઢ અંધકારમાં તમરાના તમતમ અવાજમાં રસ્તાઓને વધુ સુમસામ બનાવતા હતા. બાજુમાં વહી રહેલી ગટરની તીવ્ર વાસ નાકને વિંધી રહી હતી. પણ આ રસ્તો તેમના માટે અજાણ્યો નહોતો. આ ખામોશીને તોડવા એક બાળકનો ધીમો ધીમો અવાજ શાંતિલાલના કાને પડ્યો. આ અવાજ પહેલી ગટર પાસેથી આવતો હોય એવું લાગ્યું, પણ શાંતિલાલને થયું કે કોઈનું બાળક રડતું હશે. પણ ત્યાં જ અચાનક મનમાં ચમકારો થયો. ત્યાં તો કોઈ લોકોની વસ્તી છે જ નહીં, તો અવાજ આવ્યો ક્યાંથી? મનમાં ઉદ્ભવેલા પ્રશ્નએ શાંતિલાલે તેમના પગ ગટર તરફ વળ્યા. ત્યાં જોયું તો એક બાળક પાસે જોર જોરથી રડી રહ્યું હતું. બાળકના ગટરના પ્રવાહમાં સાઈડમાં તરી આવેલ કાદવમાં લથપથ હતું. શાંતિલાલે પોતાનો શર્ટ કાઢીને કાદવ સાફ કરીને બાળક સાથે લઈ જઈ આવતીકાલે પોલીસ સ્ટેશન જઈ રિપોર્ટ કરવાનો નિર્ણય કર્યો અને ઘરે જવા પગ દોર્યા. આ કોનું બાળક છે? દયાબેને આશ્ચર્ય સાથે પૂછ્યું. આ બાળક મને રસ્તા પરથી લાવારીસ હાલતમાં મળેલું, એટલે હું એને ઘરે લઈ આવ્યો અને આલે જરા આને સાફ કર, અને આપણે કાલે પોલીસને જાણ કરવા જવાનું છે, શાંતિલાલે કહ્યું. તમને કહું છું, આ તો દીકરી છે અને આપણે નક્કી કર્યું હતું કે આપણે એક દીકરી લઈશું, તો આ દીકરીને જ અપનાવી લઈએ. તો દયાબેને ખુશ થઈને કહ્યું. અરે ગાંડી, આ દીકરીને એમના પરિવારવાળા શોધતા નહીં હોય? તું એ તો વિચાર કર. જો એના પરિવારની કોઈ ઓળખાણ ના થાય તો આપણે આ દીકરીને ચોક્કસ અપનાવી લઈશું, શાંતિલાલે કહ્યું. પોલીસ રિપોર્ટ લખાવવામાં આવ્યો અને એવું નક્કી થયું કે જ્યાં સુધી તેમના પરિવારની ઓળખાણ ન થાય ત્યાં સુધી તે શાહ પરિવારની મહેમાન બનીને રહેશે. 2 મહિના તપાસ ચાલી, પણ બીજી કંઈ પણ જાતની ઓળખાણ ન મળતા તેમના પરિવારની ઓળખ ના મળી અને છેવટે આ દીકરીને શાહ પરિવારે દત્તક લઈને તેમને એક નવી જિંદગી, એક નવો પરિવાર અને એક નવું નામ આપ્યું, વંદના. રીતે ઉમંગ આમ તો શાહ પરિવારનો એકનો એક દીકરો હતો, અને નહીં પણ ઉમંગ અને વંદનાની ઉંમરમાં માત્ર 8 મહિનાનો સમયગાળો હતો. ઉમંગ, આસ્થા અને વંદનાની મિત્રતા દહીંની જેમ ધીમે ધીમે જામી રહી હતી, અને દહીંમાં રહેલા પાણીના છાંટા મીઠા કકડાટ રૂપે બંને ઘરોમાં ઉડતા હતા. ધીમે ધીમે હવે આ દહીં જામીને ઢેફું થઈ ગયો. વર્ષો વીતતા ગયા અને છેવટે ત્રણેયને અભ્યાસ માટે છૂટું પડવાનું થયું. ઉમંગે M.Com માટે જૂનાગઢમાં અને વંદના થોડી હોશિયાર હોવાથી તે સુરતમાં જ રહીને MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આસ્થાને આગળ ભણવામાં કોઈ રસ ન હોવાથી તે ઘરે જ રહેતી. બાલ્કનીમાં બેઠા બેઠા તે આ 7મી સિગારેટ સળગાવી બેઠો હતો અને થોડું વિચારતા વિચારતા રૂમમાં ગયો.
અને પોતાની ડાયરી કાઢી. તે કંઈક લખવા માંગતો હતો, પણ કંઈ લખી ના શક્યો અને ફરીથી બાલ્કનીમાં આવીને સિગારેટનો ફેફસા સ્વીકારવા તૈયાર ન હોય એમ ઉધરસ સાથે બહાર છોડ્યો. બાલ્કની તો ઉમંગ માટે તો પ્રેમીઓની જેમ મળવા માટેનું પ્રેમ સ્થળ હોય એવું હતું. તે ફરી ફરી વિચારોમાં સમુદ્રમાં ગોથા ખાવા લાગ્યો અને સિગારેટનો એક કસ લઈને ઓલવી નાખી. તે અધૂરી સિગારેટને લઈને અંદર રૂમમાં ગયો. રૂમમાં જઈને ફરીથી પોતાની ડાયરી કાઢીને અઢી પાના પોતાની જિંદગીની શાહીથી ચિતરી કાઢ્યા અને પેલી અધૂરી સિગારેટ તે જ પેપર રાખીને ડાયરી બંધ કરી. આવું ઉમંગે પહેલી વાર કરેલું હતું. જોકે તે ડાયરી રાખતો એ તો અમુક ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓને જ ખબર હતી. આ ડાયરીમાં એક પણ દુઃખ ઘટના હતી નહીં. હતી તો માત્ર તેમાં ઉમંગના જીવનની ખુશીઓ અને અમુક અમુક હૃદયસ્પર્શી યાદો. જ્યારે પણ અણગમતું બનતું ત્યારે આ ડાયરી પરના પાના ઉઠલાવીને યાદો તાજી કરી લેતો અને પોતાનું દુઃખ ભૂલી જતો. આથી અત્યાર સુધી તેમને એક પણ એવી યાદ આ ડાયરીમાં કંડારવાની જરૂર પડી નહોતી. અને આવું પણ પહેલી વાર જ બનેલું કે ઉમંગે આ ડાયરી ખોલી અને એક પણ પેજ ના વાંચ્યું અને અધૂરી સિગારેટ મૂકી. એ તો ઉમંગને ખુદને પણ નહોતું સમજાતું. આ પહેલી એવી ઘટના છે કે ઉમંગ ડાયરી ખોલીને મંદ મંદ હસવાને બદલે ધીમી ધારના આંસુઓ વડે દિલની વાત સીધી ડાયરીના પત્તા પર પાથરી હશે. થોડી વાર શાંત રહીને તે ફરી મોબાઈલ ફોન લઈને બાલ્કનીમાં ગયો અને કોઈના નંબર ડાયલ કરી કોલ કરવા લાગ્યો. પણ હજુ તો રિંગ વાગે એ પહેલા તો કટ કરી નાખ્યો. આવું ઘણીવાર કર્યું. કોણ જાણે તેણે કોલ કરવાનું માંગતો હતો પણ દિલ ના માનતું હોય એવું વર્તન કરતો હતો. પણ ઉમંગે ફરી એકવાર ફોન જોડ્યો. પણ આ વખતે ઉમંગે રિંગ વાગવા દીધી. રિંગ આ સાથે રિંગ પૂરી થઈ પણ કોઈએ સામેથી વળતો જવાબ ના આપ્યો. તેમને ફરી એક વ્યર્થ પ્રયત્ન કર્યો પણ પરિણામ તો એમનું એ જ, કોઈએ જવાબ ના વળ્યો. રિંગ આ સાથે રિંગ સંભળાતી બંધ થઈ. હલો ઉમંગ પોતાનું દુઃખ સામેવાળી વ્યક્તિને સંભળાવવાનું હોય એ સ્વરે બોલ્યો. પણ સામે જવાબ મળ્યો. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે હાલમાં વ્યસ્ત છે. કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરો. આનો અર્થ એ હતો કે સામેવાળા વ્યક્તિ તેમની સાથે વાત કરવા ઈચ્છતા જ નથી. ફરી એકવાર પ્રયાસ કરી જોયો પણ પરિણામ તો ઉમંગને ખબર જ હતી. એમનો એમાં સામેવાળી વ્યક્તિએ તેમનો કોલ ફરીથી કટ કરી નાખ્યો. જિંદગીમાં પહેલી વાર વર્તાઈ રહેલ આ કસમકસમાં તે ઝઝૂમતો હતો. તે હજુ મારી નાખે એવો ગુંગળામણ અનુભવતો હતો. હવે તે ડાયરીમાં લખેલા આધી પાના જ એની મંજિલ હોય એવું લાગતું હતું અને આધી પાના લોહીથી ચિતરવા હવે તે મજબૂર બન્યો હતો. તે તલપા પર એ કહેવું મુશ્કેલ હતું. હવે તો એના પગ પણ બાલ્કનીની પાળને જોર આપતા હતા અને એ સાથે જ એ ઝાટકા સાથે ઊભો થયો અને પોતાની ડાયરી સુરક્ષિત જગ્યાએ મૂકી અને બાલ્કનીમાંથી ચારેય તરફ જોઈને ઊંડો શ્વાસ લીધો અને બધા વિચારો ભૂલીને દુનિયાના બધા રસ્તા બંધ થઈ ગયા હોય એવું વિચારીને હાથની મુઠ્ઠી વાળીને અને મેં નજરે આકાશ ભણી જોયું. પણ બીજી જ ક્ષણે એનું શરીર જાણે પાતાળમાં પ્રવેશી જાય એટલી ઝડપે નીચે તરફ વળ્યું. ધરતી સાથેના મેળાપ બાદ તેમના હાથ માત્ર એક મુઠ્ઠી ધૂળ ભરવા માટે પરાણે વળ્યા હતા. કારણ કે પ્રેમ તો તેમને આ ધરતી સાથે પણ
હતો. ઉમંગની ડાયરાના અંશો 2.5 વર્ષ પહેલા ટ્રેન આકાશમાં ઉડતી ચમડીની ઝડપે વળાંકો લઈ રહી હતી અને તેમનો ધુમાડો ગગનમાં ભળીને નવી નવી ભાતના અવનવા ચિત્રો ચિતરી રહી હતી અને સ્ટેશન આવતાની સાથે તેમનો પાટા બદલવાનો નજારો અને તેનો ખટક 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 અવાજ નવી સ્કૃતિ આપતું હતું. ધીમે ધીમે અંતર અને સમય કપાતો ગયો અને ઉત્સાહ પવનના વેગે વધી રહ્યો હતો અને મારી બાળપણની સ્મૃતિઓ ફરી તાજી થઈ રહી હતી. આજે હું ખૂબ જ ખુશ હતો. ઘણા સમય પછી હું મારા ઘર તરફ પ્રયાણ કરી રહ્યો હતો. લગભગ 8 મહિના વીતવામાં 2-5 દિવસ બાકી હશે. ઘરે કરેલ બાળપણની મજા અને એ બાળપણનું ગાંડપણ ભોળપણ હજુ આ કીબોર્ડની દુનિયામાં મળતું નહોતું. આજે પણ એ લખોટીઓ, ગોયા ખાધેલ ભમરડાઓ, હાથો ભાંગેલ બે જાડી તૂટેલ રેકેટ હજુ મેં ઘરે મારા કબાટમાં અને મગજમાં સહરેલ છે. આ બધું યાદ કરીને ફરી બાળપણ તાજું કરી રહ્યો હતો. મમ્મીના બનાવેલા ઢોકળા, ખાંડવી ખાખરાની યાદો મને ફરી વધુ ઉત્સાહિત કરી રહી હતી. ક્યારેક તો સ્કૂલના સમયમાં મમ્મીએ બનાવેલ ગરમા ગરમ ઢોકળા ખાવા મેં ઘણીવાર માથું દુખાવાના બહાને રજા પણ પાડેલ હતી અને મમ્મીને ખબર હોવા છતાં પણ કાંઈ ના કહી ને તેમનો પ્રેમ પણ જોયેલો અને જીવેલ પણ હતો. પપ્પા દર શનિવારે દહીં કચોરી અને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જતા, પણ હવે એ બાળપણ હવે પુખ્તતા એ પહોંચ્યું હતું એટલે આ બધું ધીમે ધીમે વિસરાઈ રહ્યું હતું. પણ અત્યારે આ બધું તો મને મારા ડાયરીને પન્ના જ યાદ અપાવતા હતા, જે મારે શ્વાસોશ્વાસને વધુ ઠંડો અને શાંત બનાવતા હતા. ઉમંગ્યા, તું હજુ ઉઠો નથી, ઝડપ કર, આપણે હજુ ત્યાં પહોંચતા મોડું થઈ જશે. વંદુના અવાજ સાથે હું આંખો મીચોડતો ઊભો થયો. રાતે ક્યારે આંખ મીચાઈ ગઈ એ ખબર જ ના રહી. મમ્મી પપ્પા તો કાર્યક્રમમાં પહોંચી ગયા હતા, પણ અમારે બંનેને ત્યાં જવાનું બાકી હતું. હું અને વંદના ઝડપથી તૈયારી થયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ હું સમાજના આ સન્માન સમારોહમાં જવા માટે ઉત્સાહિત હતો. જોકે હું એટલો બધો તેજસ્વી તો નહોતો કે આ સન્માન પ્રાપ્ત કરી શકું, પણ એ જ જૂના મિત્રો સગાઓને મળવાની મારી ઝંખના મને ત્યાં ખેંચીને લાવી દેતી. ચલો, આઈ એમ રેડી, હું ઉતાવળ ભર્યા સ્વરે બોલ્યો. રેડી વાળી આટલી બધી વાર હોય કાંઈ મુદ્દો, ક્યારની રાહ જોઉં છું. ડફોળ, તારે છોકરીઓની જેમ તૈયાર થવામાં વાર લાગે છે. આટલી બધી વાર હોય કાંઈ. હા હવે સોરી, પણ હવે નીકળીએ આપણે. અમે બંને છેવટે ધીમા ધીમા કકડાટ સાથે ત્યાં પહોંચી ગયા અને બાઇક પાર્કિંગ કરીને બાઇકના સાઈડ ગ્લાસમાં મારા વાકડિયા વાળને બરોબર કર્યા. ચહેરા પર ચશ્મા, નેવી બ્લુ જીન્સ અને બાવડાઓને ફીટોફીટ એવો પેલ યલો કલરનું ટાઈટ ટી શર્ટ અને પરફ્યુમ એની સુગંધવાળું પ્રસરાવી રહ્યું હતું. એલા એ જાદુગર, હું જસ્મીનની નજીક જઈને બોલ્યો. જસ્મીન મારી સાથે સ્કૂલના સમયનો લંગોટિયો મિત્ર, કદમાં થોડો એવો સ્થૂળ અને ધીંગડો 6 માસની ગર્ભવતી સ્ત્રીને જેમ બહાર કાઢેલ એને ગોળ ગોળ ફાન, ડાબો કાન વિંધાવેલો અને એમાં કાળા કલરના મોતી જેવો કંઈક પહેરતો. હંમેશા એના જાદુગર જેવા પરાક્રમો બધાને ખડખડાટ હસવા માટે મજબૂર કરી દેતા, એટલે એ એમના હુલામણા નામથી વધુ ઓળખાતો હતો અને એ હતું જાદુગર. અમે બંને ગળે મળ્યા. ઘણા વર્ષો પછી અમે બંને મળેલા અને સ્કૂલના સમયમાં એ જ પાટલી પર ઘણા બધા પરાક્રમોને અંજામ આપેલા હતા. ત્યારે
એક જ બુકના એક પાને હું લખતો હોય તો બીજે પાને એ ક્યારેક ચોકની ડસ્ટથી મેડમના વાળ સફેદ કરતા તો ક્યારે કોઈની મિમિક્રી કરીને પૂરા ક્લાસને હસાવવા એ અમારું મુખ્ય ધ્યેય રહેતું હતું. હજુ તો મને એ સ્મરણો પૂરેપૂરા તાજા પણ નહોતા થયા. ત્યાં તો બાજુમાં રહેલ સ્પીકરો રણગ્યા અને એનો એ તીક્ષ્ણ અવાજ માત્ર મારા કાને જ સંભળાયો હોય એવો અહેસાસ થયો. પ્લીઝ ટેક યોર સીટ. ખરેખર રૂવાટાના વાળ ખીલો થઈ જાય એવો ઝીણો અને તીણો અવાજ જાણે સવારના સમયમાં વાંગતી વાંસળીના સૂર જેવો મીઠો લાગ્યો અને આ સ્વરના લીધે મારું હૃદય થોડું ઝડપથી લોહી થમી રહ્યું હોય એવું લાગતું હતું. હું એ પ્રેમાળ સ્વરમાં મોહિત થઈ ગયો હતો. મેં બીજી જ ક્ષણે પાછું વળીને જોયું તો એક 20 વર્ષની એક છોકરી પોડિયમને એક હાથે ટેકો લઈને બીજા હાથે તેમના રેશમ વાળને લટને ગાલ પરથી સરખી કરી રહી હતી, જે મારા માટે એક નવો ચિત્કાર હતો, જે નવી ઉર્મિઓના સર્જન માટે પૂરતી હતી. તેમણે તેની સ્પીચ ચાલુ કરી અને મેં મારા ફોન પર રેકોર્ડર એક એક શબ્દ મારા વિચારો અને શ્વાસોને વેગ આપી રહ્યું હતું. મારા દિલની ધડકન વધારી રહ્યું હતું. તેમની શબ્દોને જે લાઈનમાં પાથરવાની અદા હતી તે મને ઘાયલ અને એક ચીજ બનાવી રહ્યો હતું. તેમના વાળની લટ વારવાર પવનના ઝોકા સાથે ગાલને સ્પર્શી રહી હતી અને તે તેમને વારવાર મનાવવાનો વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. તેમની તરફ મારું આ આકર્ષણ હતું કે પહેલી નજરે બંધાયેલ પ્રેમ એ તો મારી આંખો, હૃદય અને મગજ આ ત્રણેય અજાણ હતા. પણ તેમનો સુરીલો અવાજ મને તેમનામાં વધુ ને વધુ ચોરી રહ્યો હતો. આખરે તેમની સ્પીચ પૂરી થઈ અને હું તરત જ ઊભો થઈને બહાર આવ્યો. હવે મારા દિલની શાંતિ ક્યાંય ખોવાઈ ગઈ હતી અને તેમને ફરી સાંભળવાની, જોવાની અને વાત કરવાની ખૂબ જ ઈચ્છા હતી. પણ એવું કંઈ બન્યું નહીં. મેં અને જસ્મીને લંચ સાથે જ લીધું અને અમારી ધીંગા મસ્તી ફરીથી ત્યાં જ શરૂ કરી દીધી. અને મુખવાસની હજુ મેં ચમચી પણ નહોતી ભરી ત્યાં તેમના વિરલ સ્વરૂપના દર્શન થયા. તેમને મેં સ્ટેજ પર જે નિહાળે પણ આટલા નજીકથી અને આવા વિરલ અને દુર્લભ દર્શન થશે ત્યાં સુધી તો મારા વિચારો પહોંચ્યા પણ નહોતા. ના, નાઇસ સ્પીચ એન્ડ વોઇસ આલ્સો. મેં તેમની નજીક જઈને ઝડપથી ગણગણી દીધું. જો કે મને થોથરાવાની ટેવ તો નહોતી, પણ તેમની સાથે મારા શબ્દોએ અને મારી જીભ બંનેએ મારો સાથ છોડી દીધો હતો. થેન્ક યુ. તેમણે ટૂંકમાં પતાવવાની કોશિશ કરી એટલે મારું કાવેરઝેશન લાંબુ ચાલ્યું નહીં. સુવાળા અને રેશમી વાળ જાણે કિલ્લા પર લહેરાતો વિજય દ્વાર. મોટી મોટી ઘુવડ જેવી ભૂખરી આંખને વધુ સુંદર બનાવી રહેલા તેમના પીંછાકરણને મારા ચિત્તને મધ્યસ્થ કરતી અને કપાળની શોભા વધારનાર કાળા રંગની બિંદી, ગુલાબની પાંખડીઓ જેવા ફૂલેલા હોઠ અને તેમના પર આછા લાલ રંગની લિપસ્ટિક, નમણી એવી હડપચી અને તેમની ડાબી બાજુ એક કાળો તલ, કાને લટકાવેલ લટકણ, કાજુની જેમ ઉપસેલા ગાલ અને તેમાં છીછરાયા પડતા ખંજનો, શ્યામવર્ણી કાયા અને શરીરના બધા આકારો એકદમ સ્પષ્ટ નજરે ચડે એવા આકર્ષણ હુફાળો અને ધ્યાન ચિત્ત કરી નાખતો તેમનો એ સ્વભાવ. આછા ગુલાબી રંગની સાડી અને સાડીના પાલવમાંથી દેખાતી ઊંડી નાભી, આ બધું તેમને વધુ સુંદર બનાવી રહ્યું હતું, જે કોઈને પણ પોતાના પ્રેમમાં ડૂબાડવા માટે પૂરતું હતું. આ બધું જોઈને મારા હોર્મોન્સ ઉછળી રહ્યા હતા અને મારા શરીરની અંદર સનસનાટી મચાવી રહ્યા હતા. એમનું રૂપ મને આંખે વળગ્યું હોય એમ માત્ર અને માત્ર તેમને જ જોયા કરું. તેમનો સુવાળો સ્વર મારા કાનમાં પડદાને ચોંટીને
એક નવી સંવેદના ઉપજાવી રહ્યો હતો. તેમના શબ્દોના પડઘા હજુ પણ મારા કાન સાંભળી રહ્યા હતા. આ બધો વંટોળ અચાનક આવી જતા હૃદય પર ભાર વધારી રહ્યું હતું અને મારા ધબકારા દર્શને વધી રહ્યા હોય એવું લાગતું હતું. આ સાથે મનમાં પણ ઘણા સવાલોની કૂપળો ફૂટી રહી હતી, પણ મગજ એ કૂપળોને ત્યાં જ મૂળઝાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. મેં તો ઘણું વિચાર્યું હતું કે તેમને ફરીથી મળીને તેમની સાથે જ વાતો કર્યા કરું, પણ તે સામે આવતા જ મારા શબ્દો કોઈ ચોરી ગયું હોય અને મારી જીભ ખીલે બાંધી દીધેલ હોય એમ લથડાતા અચકાતા એકાદ બે શબ્દો તો માંડ વણી શકતી અને શરીર પરના બધા રૂવાટાઓ શિયાળાની કડકડતી ઠંડીમાં જેમ ઊભા થઈને સલામી ઠોકી રહ્યા હોય એમ ઊભા થઈ ગયા હતા. અને એમને જે કહેવાનું હોય એ બધું તો કોણ જાણે ક્યાં વિસરી જવાતું હતું. પગ થરથર ધ્રુજી રહ્યા હતા. નાક પર પરસેવાના ટીપા ટીપ આ બધી વાતોના પ્રત્યુત્તર આપી રહ્યા હતા, જાણે કે મારી બધી જ કસોટીઓ આજે જ થઈ રહી હોય. મનમાં વંટોળ પ્રભાવ તો બતાવી રહ્યું હતું, પણ બીજી બાજુ હું ખૂબ જ ખુશ અને પ્રફુલ્લિત નજર આવતો હતો. જોકે તો પણ મને ક્યાંય ચેન નહોતો પડતો. આ બધું તો બસ તેમની આ ઝલક પછીની એક અસર હતી. તેમની વિરલતા પ્રેમનો નશો હવે મને ધીમે ધીમે ચડવા લાગ્યો હતો અને નવી ચિનગારી દિલમાં સળગી રહી હતી. તે હતી તો માત્ર વિરલ પ્રેમની, બસ એ મળી જાય એટલે આ મનમાં ઉદ્ભવેલા વિચારો અને દિલમાં વળેલું વંટોળ શાંત થાય. પણ મને મારી આ બધી લાગણીઓ એક તરફ હોય એવું લાગતું હતું. જોકે હું તો તેમને ઓળખતો પણ નહોતી નામની ખબર કે નહોતી તેમના ભૂતકાળ અને વર્તમાનની ખબર. કોઈ એકવાર મળીને તો કેમ નિર્ણય કરી શકે કે શું આ વ્યક્તિનો પ્રેમ એ પ્રેમ જ છે કે પછી કાળા કળિયુગના કાળા માથાના માનવીની જરૂરિયાત અને હવર. મેં તેમની તરફ થોડું વિચારી જોયું, પણ મારે આ બધી ઉદ્ભવેલી લાગણીઓ તેમને કહી દેવી હતી. અંદરથી તો સિંહની જેમ દિલ ત્રાડ પાડી રહ્યું હતું કે હમણાં એમને બધું કહી દઉં, પણ મન માનવા તૈયાર નહોતું. એટલે લાંબુ અંતર કાપી ના શકી. હવે બાકી રહેલા કાર્યક્રમમાં મને કોઈ પણ જાતનો રસ રહ્યો નહોતો. બસ રસ હતો તો માત્ર અને માત્ર તેમાં જ દિવસના અંત સાથે કાર્યક્રમનો પણ અંત આવ્યો. વંદના તો મારી પહેલા જ કોઈ સગા સાથે ઘરે ચાલી ગઈ હતી. આથી હું મારી મોજ મસ્તીમાં એકલો અને બેસુરા સ્વરમાં ગીતો ગણગણાવી રહ્યો હતો, જાણે મને કોઈ નશીલા પદાર્થોનો નશો ચડી રહ્યો હોય. હું જમીનથી 2 વેટની ઊંચાઈએ ઉડી રહ્યો હોય એવો અનુભવ કરી રહ્યો હતો. એક નવી તાકાત મારામાં સર્જાઈ રહી હતી. રસ્તાઓ પરની ખાટી મીઠી આવતી ગંધો સુગંધનો લાભ લેતો જતો હતો. ઘરે જઈને મેં બાઇક પાર્કિંગમાં પાર્ક કરીને અંદર દાખલ થયો. હોલ એકદમ શાંત હતો, પણ દીદીના રૂમમાંથી ખડખડાટ હસવાનો અવાજ આવતો હતો. આ અવાજ જાણીતો હોય એવું લાગ્યું અને તરત જ ખ્યાલ આવ્યો કે પેલી વ્યક્તિનો જ અવાજ છે. પણ બીજી ક્ષણે બીજા વિચારે જન્મ લીધો કે એ અહીં ક્યાંથી, તે પણ મારા ઘરે. મમ્મી પપ્પાનો રૂમ બંધ હતો. એનો અર્થ એ હતો કે દીદી અને કોઈ છોકરી ઘરમાં એકલા જ હતા. મારે તે લોકોની મજા નહોતી બગાડવી, એટલે મેં મારા રૂમમાં જવું હિતાવહ ના સમજ્યું. એટલે મેં પપ્પાના રૂમમાં જ ચેન્જ કરીને હોલમાં ટીવીનો રિમોટ લઈને આંગળીઓ મચકોડીને ચાલુ કર્યું. પણ હું આવી ગયો એની દીદીને ક્યાંથી ભનક લાગી જતી હશે. હું ક્યારે પણ છુપા પગે ઘરમાં આવું એટલે તેને ખબર પડી જ જાય. આ વખતે પણ એવું જ થયું. દીદી રૂમની બહાર નીકળી અને પૂછ્યું, તું આવી ગયો, નાસ્તો કરીશ કે સીધો રાતે જ જમીશ? બહુ વિચારતો નથી એટલે રાતનું પણ કઈ નક્કી નહીં. ઓકે ચાલો, રૂમમાં કાવ્યા આવી છે. આ કાવ્યા કોણ હશે? કારણ કે હું દીદીની બધી ફ્રેન્ડને ઓળખતો જ હતો,
પણ આ નામ તેમના ફ્રેન્ડ લિસ્ટમાં નવું હતું. કદાચ આ કોલેજની કોઈ નવી ફ્રેન્ડ હશે કે જેની ઓળખ મને કદાચ ના હોય. મેં આ બધું વિચારતા વિચારતા મારા પગ રૂમ તરફ વળ્યા. દરવાજો ખોલીને જ્યાં અંદર ડોકિયું કર્યું ત્યાં કોઈ સાડી પહેરેલી હતી છોકરી બેઠેલી જોઈ. તેમણે મેં આજે જોયેલી આછા ગુલાબી રંગની સાડી પહેરેલી હતી. તેમનો ચહેરો બીજી તરફ હતો એટલે હું તેને જોઈ ના શક્યો. વાળ પંખાના પવનને લીધે તરંગો બનાવી રહ્યા હતા. આ જોઈને હું ફરીથી ભ્રમિત થયો કે પાકું આ તો પહેલી જ વ્યક્તિ છે જેને મેં સવારે જોયા. દરવાજાના અવાજે એનું ધ્યાન તોડ્યું અને તેમનો ચહેરો મોબાઈલમાંથી મારી તરફ ફર્યો અને એ સાથે જ અચકિત થઈ ગયો. આ એ જ ચહેરો હતો જેને મને વારવાર જોવાનું મન થતું હતું. આ એ જ વ્યક્તિ હતી જેનો સુવાળો કાન સાંભળવા મારા કાન તરસેલા હતા. પણ મને તો હજુ બધું ભ્રમ જેવું લાગતું હતું. ત્યાં દીદીએ આવીને મારો આ ભ્રમ તોડવા બોલી, શું થયું? આ સાથે જ વાસ્તવિકતામાં આવ્યો અને મેં થોડું સામાન્ય થઈને જવાબ આપવાનો પ્રયાસ કર્યો, કંઈ જ નહીં. અને પેલી વ્યક્તિને વાસ્તવિકતામાં ફરીથી જઈને મારી હાલત ખરાબ થઈ રહી હતી. ફરીથી પગ થરથર કાપી રહ્યા હતા. ફરીથી મારી જબ ખીલે બંધાઈ ગઈ હોય એ રીતે મેં પૂછ્યું, તમે અહીંયા રાસ્તો વળી કેમ ના અવાય? તેમના આ પ્રશ્નાર્થ એ મારી મૂંઝવણો વધારી દીધી હતી. પણ દીદી પરિસ્થિતિને સમજીને બોલી, આ ઉમંગ છે, મારો ભાઈ, અને અત્યારે બીકોમ કરે છે. અને ઉમંગ આ છે કાવ્યા, આપણા બોરસદર વાળા કાકીની ભાઈની દીકરી. દીદીએ અમારી બંનેની એકબીજાની સાથે ઓળખાણ કરાવી. પેલા બોરસદર વાળા કાકી તો મને યાદ પણ નહોતા એટલે મેં માથું ખંજવાળીને મગજ પર થોડું જોર આપ્યું અને હું કંઈ આગળ વિચારું તે પહેલા તો દીદીએ કહી દીધું કે રહેવા દે ભાઈ, તને યાદ નહીં જ આવે, એ આપણે થોડા દૂરના સગા થાય. મેં પણ સંમતિ પાઠવી, પણ જે કંઈ પણ હોય હું કાવ્યાને અહીં જોઈને એકદમ ખુશ હતો. હેલો, મેં મારો હાથ લંબાવીને કહ્યું. હાલો, તેમણે તેમના હોઠ મરોડતા અને સ્મિત ફટકાવતા કહ્યું. ફરી મારા હોર્મોસે ઉલટી કરી અને હું તેમના વિચારોમાં મંત્રમુગ્ધ બન્યો. મોડી રાત સુધી અમે ત્રણેય ગપસપ કરી અને આનું પરિણામ એ મળ્યું. હવે જે મને ડર હતો એ ક્યાંક લુપ્ત થઈ રહ્યો હતો, પણ હજુ મારા શબ્દો અને જીભ બંને ગોથા ખાતા હતા અને હું વધુ ને વધુ તેમનામાં ધોડાઈ રહ્યો હતો. મને બીજી એક વાતની ખુશી એ પણ હતી કે કાવ્યા મારી વાતોના ખુલ્લા દિલથી અને હસી હસીને જવાબ આપતી હતી. હું મારી લાગણીઓને ધીમે ધીમે દરેક વાતમાં રેલાવી ફેલાવી રહ્યો હતો, પણ તેમને આ વાતની સુદ્ધા જાણ પણ ના હોય એમ દરેક વાતને હસીને ફગાવી દેતી હોય એવું લાગતું હતું. હું ધીમે ધીમે રાત એમનું કાળું સ્વરૂપ ધારણ કરી રહી હતી. દીદી વાતો કરતા કરતા એ જ હાલતમાં સૂઈ ગઈ હતી. મારી અને કાવ્યાની વાતમાં ધીરે ધીરે સૂર મળી રહ્યા હતા અને હું બધી તૈયારીઓ મારા મગજ પર એક ચિત્ર રૂપે નિહાળી રહ્યો હતો. મારે મારો પ્રસ્તાવ પ્રસ્તુત કરવો હતો, પણ દીદીની હાજરી અને કાવ્યાને ખોઈ બેસવાની વાત મને ડર જ જગાવી રહી હતી. હું તેમની સાથે મળેલ આ ટ્યુન અને મિત્રતા ગુમાવી બેસીશ એ વાત મને ખાઈ જતી હતી. ડબલના બેડ પર અમે 3 વ્યક્તિ હતા. દીદી બેડની એક બાજુ ઘસઘસા ઊંઘી રહી હતી. હું અને કાવ્યા થોડા એવા અંતરે પગ લંબાવીને અને દિલવાલનો ટેકો લઈને બેઠા હતા. થોડી વાર શાંત રહીને મેં ટેકો છોડ્યો અને તેમનો એક હાથ મારી હથેળીમાં મૂકીને ધીમે ધીમે પહેલી 2 આંગળીઓ વડે પંપાળ્યો અને મારી એકઠી કરેલી હિંમતને મેં ઊભી કરી. કાવ્યા, હું તને થોડું ઘણું કંઈક કહેવા માંગુ છું. મારી વાત પૂરી થાય પછી તારે જે કંઈ કહેવું હોય કરવું હોય એ કરજે. મેં આ કહેવા માટે મુઠ્ઠીભર હિંમત ભેગી કરેલી છે, તો મહેરબાની કરીને મને વચ્ચેથી અટકાવીશ નહીં. જો તું વચ્ચે કંઈ બોલીશ તો મારી આ એકઠી કરેલી હિંમત તૂટી જશે અને ફરીથી તને આ વાત કરતા કેટલો સમય લાગશે એ મેં કલ્પ્યું પણ નથી. એટલે તું શાંતિથી કંઈ પણ બોલ્યા વગર મને સંભાળી લે. પછી તારે જે કંઈ કહેવું હોય અને કરવું હોય એ છૂટશે અને મને મંજૂર પણ છે.
મેં મારું ગળું સાફ કર્યું અને ધીમા સ્વરે બોલ્યો, કાવ્યા, તારી આજની સ્પીચમાં બોલાયેલા દરેક શબ્દો મારા મને કંઠસ્થ કરી લીધા છે, પણ એ હૂપ, એ સ્વર નથી મળતો જે તારી સ્પીચમાં તે આપ્યો હતો. એ સાંભળીને મારી બધી ચેતાઓમાં અને રક્તમાં બસ તારું જ નામ અને સ્મરણો છે. તારા એ શબ્દોએ મારા દિલ અને મગજ બંને પર સનસનાટી મચાવી રાખી છે. હું એક ધૂન થઈને તેમાં ખોવાયેલો છું. હું એ મીઠા મીઠા શબ્દો અને તારો સુવાળો સ્વર રોજે સાંભળવા ઈચ્છું છું. શું તને મને તારા ગીતો રોજે સંભળાવીશ? મને તારી સાથે અને તારા એ મીઠડા કંઠ સાથે પ્રેમ થઈ ગયો છે. આઈ લવ યુ સો મચ. હું સમજી શકું છું કે તારા માટે આ નિર્ણય લેવો થોડો એવો ગંભીર છે, પણ હું મારી લાગણીઓ તને બસ કહેવા ઈચ્છતો હતો, એટલે આજે બધી જ હિંમત એકઠી કરીને કહી દીધું છે. શું તું મારો આ પ્રેમ સ્વીકારીશ? આ હું એક જ શ્વાસે લઈ તાલ અને મારા ચહેરા પરના ભાવ બદલાયા વગર બોલી ગયો. હું હજુ એને આગળ કંઈક કહું એ પહેલા તેણે મને અટકાવ્યો. પ્લીઝ ઉમંગ, ગેટ આઉટ. મારે હવે તારી એક વાત પણ નથી સાંભળવી. તું અત્યારે જ રૂમની બહાર જતો રહે, નહીતર હું અત્યારે જ મારા ઘરે જઉં છું. તે ગુસ્સામાં અને આંખોના ડોળા બહાર કાઢીને બોલી. તેનું આ સ્વરૂપ મારા માટે નવું હતું, જે મને ગંભીર પરિસ્થિતિમાં ધકેલતું હતું, પણ હું મારું મોઢું નીચું કરીને તેના જવાબની રાહમાં ત્યાં જ બેઠો રહ્યો, જાણે કે તેમના આ ગુસ્સામાં પણ મને અતૂટ પ્રીત જ દેખાતી હોય. આઈ સેડ જસ્ટ ગેટ આઉટ, અને તે મને એવી ધારી જ કેમ લીધી. આ વખતે તેમનો અવાજ થોડો વધારે ઉગ્ર, ગુસ્સાવાળો અને ભારે હતો. હું ધીમેથી લાઇટ બંધ કરીને હોલમાં દાખલ થયો. મારી ડાયરી કાઢીને આજની બધી ઘટનાઓ તેમાં આંકવા લાગ્યો. જેમ જેમ મારી બેન આગળ ચાલતી ગઈ તેમ તેમ મારી આંખમાંથી આંસુઓ બુકના પન્નાઓ ભીના કરવા લાગ્યા. હું આ બધું શું કરી બેઠો વાતનો અફસોસ કરી રહ્યો હતો, અને મારી જાતને જ હું કસૂરવાર માની રહ્યો હતો. અને થોડુંક વિચારવા મને આ નિર્ણય થોડો ઉતાવળ ભર્યો લાગ્યો. હું મારી આગળની જિંદગી તેમની વિનાની વિચારી રહ્યો હતો. થોડું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું. મારી અશ્રુધારા ચોમાસામાં આવેલ નવા નીરના ધોધથી જેમ વહી રહી હતી. આંખ મિચાતાની સાથે જ આજની બધી ઘટનાઓ ફરી ફરી તાજી થતી હતી. ધીમે ધીમે એના જ વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ એ કંઈ ખબર જ ના રહી. સવારના 6 વાગ્યે હું અચાનક ઉઠી ગયો. બાકી તો રોજ 11 વાગ્યાની કોલેજ હોય, એટલે કમસે કમ 9 તો પાક્કા જ. પણ ગઈકાલનો થાક મને આ પૂરતી ઊંઘ આપી ના શક્યો. હું રૂમની બહાર ગયો. પપ્પાના રૂમમાં પંખો ચલાવવાનો અવાજ આવતો હતો, એટલે મોડી રાત્રે પરત ફર્યા હશે એવું ધાર્યું. દીદી પણ સવારમાં વહેલી ઉઠી ગયેલી હતી, અને કાવ્યા હજુ સૂતી હતી. કાવ્યા ઉઠીને દીદી અને પપ્પાને બધી વાતની જાણ ના કરી દે, એ વાત વિચારીને મારો જીવ તાળવે ચોંટી ગયો હતો. પણ કાવ્યાની ગાઢ નિંદર મને બે ઘડી માટે રાહત આપી રહી હતી. દીદી મારા માટે ચાનો કપ લાવી. ચાની ચૂસકી લેતા દીદીને મારી પરિસ્થિતિની જાણ થઈ ગઈ. હોય એમ પૂછ્યું, કેમ ભઈલા, આજે ઉદાસ લાગે છે? શું થયું? કંઈ નહીં, બસ એમ જ. મેં સ્વસ્થ થઈને અને થોડા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો. સારું દીદી, હું કાવ્યાની ઊંઘને તોડીને આવું છું. મેં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વળતો વાર કર્યો. તારે નાસ્તો કરવો હોય તો બનાવી દઉં, પણ કાવ્યા માટે તો નહીં જ બનાવી આપું. દીદીએ થોડા મજાકીય ભાવમાં એક આંખ દબાવતા કહ્યું. આ વાક્ય સાંભળીને હું સ્તનબંધ થઈ ગયો. મને એવું લાગ્યું કે દીદીને બધી વાતની ખબર પડી ગઈ છે, અને મને દીદીનું આ વાક્ય એક ટોન્ટ હોય એવું લાગ્યું. જા વાંદરા, ખરાબ કરીને હું નાસ્તો બનાવું છું. એ રૂમ તરફ જતા જ મારા પગની ધ્રુજારી ફરી વળી. જીભ કંઈ પણ બોલી શકે નહીં એ પરિસ્થિતિમાં ફરી આવી ગઈ. તો પણ મેં રૂમ તરફ પગલાં માંડ્યા, અને દરવાજો ખોલતાની સાથે મેં જે દ્રશ્ય જોયું એની મને સપને પણ કલ્પના નહોતી. હું તરત જ રૂમની બહાર આવ્યો. દીદી કાવ્યા તો રૂમમાં નથી. મેં ચિંતાના સ્વરે દીદીને કહ્યું. મને હવે ઉલટા સીધા સવાલો થતા હતા. ક્યાંક એને પારાથી પરેશાન થઈને દીદીએ આ પરિસ્થિતિનો જવાબ ખડખડાટ હસીને આપ્યો. તે તો સવારે વહેલી જ નીકળી ગયેલી, એટલે તો હું અત્યારમાં ઉઠી છું. આ જવાબે મને અચંબિત કરી દીધો, અને આ સાથે મારા આંખોમાં ગાઢ અંધકાર છવાઈ ગયો.
મને ચક્કર આવ્યા અને હું સટાક દઈને જમીન પર પડ્યો અને મારી આંખ મીજાઈ ગઈ. ઠંડા પાણીની એક ઝાલકે મને સ્વસ્થ કર્યો અને દીદીએ મને શાંત પાડી સોફા પર બેસાડ્યો. શું થયું ભાઈ, કેમ અચાનક પડી ગયું? દીદી મારી પરિસ્થિતિ ઓળખી ગઈ હોય એવી રીતે સતત થઈને મને પૂછ્યું. કાંઈ નહીં વાયડી, આ બધું તારા લીધે જ થયું છે. જો તે સમયસર નાસ્તો આપી દીધો હોત તો આવું ના થાય. રાત્રે પણ કંઈ ખાધું નહોતું એટલે તને તો તારા ભાઈની કંઈ પડી જ નથી. જ્યારે હોય ત્યારે મને હેરાન જ કરતી હોય છે. પાડી નાની એવી ભેંસ. મેં પરિસ્થિતિનો સામનો કરવા માટે વળતો પ્રવાહ કર્યો. જેણે નિશાનો પણ સાધ્યો. મેં નાસ્તો કર્યો અને ફ્રેશ થઈને ઘરની બહાર નીકળી જવું જ વધારે ઉચિત સમજ્યો. જો ઘરે રહીશ તો દીદી પાકું મારું મગજ કાચે કાચું ખાઈ જશે અને એમને મારી બધી ખબર પડી જ જવાની એ પાકું હતું. એટલે હું તરત જ મારું પાકીટ અને રૂમાલ લેવા મારા રૂમમાં ગયો. એ સાથે જ મને ગઈ રાત્રે બનેલ બધી ઘટનાઓ ફરીથી તાજી થવા લાગી. હજુ પણ હું અને કાવ્યા પલંગ પર પગ લંબાવીને દિવાલને ટેકો દઈને સાથે વાતો કરતા હોય એવા ચલચિત્રો મારા મસ્તિષ્કમાં બનતા હતા. અને છેલ્લે તો મને આ વિચારો એક જ વાત પર લાવીને રાખી દેતા હતા. એ હતું કાવ્યાનું વિરહ. મારો ઉતાવળા ભર્યો નિર્ણય. કાશ મેં ઉતાવળ ના કરી હોત તો આજની સવારની રોનક કંઈક અલગ જ હોત. કમસે કમ કાવ્યાનો મીઠી મુસ્કાન વાળો ચહેરો તો હું જોઈ શક્યો હોત. પણ અફસોસ મને તો એ પણ નસીબ નહોતું. હવે તો મેં ગઈ રાત્રે મેળવેલી મિત્રતા પણ ગુમાવી દીધી હતી. માત્ર પાસે હતું તો આ કાળજાને ચીરી ખાતું વિરહ. મારા માટે ગઈકાલની રાત કાળી બની ગઈ હતી. હવે એ કાળા ડાઘાઓએ મારા ચહેરા પર, રેખાઓ પર અને મારા બદલાઈ રહેલા સ્વભાવ પર સાફ સાફ ઉઘડી આવતા હતા. આ બધા વિચારોને પડતા મૂકીને હું રૂમની બહાર નીકળ્યો. હવે મારે મન માટે એકલતા અને દિલ માટે શાંતિ જોઈતી હતી. જો કે 2 દિવસ પછી તો ફરીથી એકલતા તો મળવાની જ હતી. કારણ કે એ હતું કે જૂનાગઢની પ્રકૃતિ મારી ખૂબ રાહ જોઈ રહી હતી. અહીં ભરાતો ડુમાળાનો એકમાત્ર શ્વાસ હતું જૂનાગઢ. ગઈકાલે જે મંત્રમુગ્ધ બનીને હું મારા બેસુરા સ્વરો રેલાવતો હતો એ આજે ક્યાંય મૂંઝાઈ ગયા હતા. આજે એ જ મીઠી સુગંધો મને ખોટી લાગી રહી હતી અને મારું ધ્યાન બસ એક જ વિચારમાં હતું કે હું આ શું કરી બેઠો. ડ્રાઇવિંગમાં જે મોજ હું કાલે લેતો હતો એની જરાક આમથી છાપ પણ આજે મારા આ ઢીલા ડ્રાઇવિંગમાં મને દેખાતી નહોતી. એ ભડવા જોઈને ચલાવને તારી તો બહેનને કોઈ મારા બાઇકની આગળ આવીને બબડ્યો અને મારી માં બેન વિરુદ્ધ થોડા અપશબ્દો બોલ્યો. પણ મને કંઈ ફેર ના પડ્યો. મને તો કંઈ જ ભાન નહોતું અને કંઈ ઝઘડો ના થાય એ હેતુથી હું કંઈ જ બોલ્યા વિના ફરી લીવર પર જોરી મારીને ચાલી નીકળ્યો. મારે ક્યાં જવું હતું એ તો બરોબર રીતે મને પણ ખબર નહોતી. તો પણ હું લીવરના ઝટકે આગળ વધી રહ્યો હતો. મેં પાણી પીવા માટે એક પાનના ગલ્લા મારી બાઇક અને મારી જાત બંનેને સંભાવી. ત્યારે એ ગલ્લાવાળા ભાઈએ કહ્યું, ભાઈ બહુ ચિંતિત લાગો છો, કોઈને શોધો છો? આ બંને સવાલે મારા હાવભાવ બદલાવી નાખ્યા. આ અજાણ્યા માણસને કેવી રીતે કે હું કોઈને શોધી રહ્યો છું અને વળી પાછું આ સવાલ એણે મને કેમ કર્યો? હું હજુ આવું વિચારતો હતો ત્યાં ઓ ભાઈ ક્યાં ખોવાઈ ગયા? તેમણે પાણીનો ગ્લાસ લંબાવીને મારા ખંભા પર હાથ રાખતા કહ્યું અને હું એક જ ઘૂંટડે બધું પાણી ગટગટાવી ગયો. હજુ હું કંઈ બોલું એ પહેલા એ ભાઈ ફરીથી બોલ્યા, હું ક્યારનો જોઉં છું તમે આ સર્કલને ઓછામાં ઓછા 9 ચક્કર લગાવી ચૂક્યા છો અને થોડા સમય પહેલા તો તમારો અકસ્માત થતા થતા અટક્યો. ના ભાઈ એવું કંઈ નથી, બસ હું આટલું તો માન ભૂલી શક્યો. આગળ મારી જીભ ચાલી જ નહીં અને હું એને કહું તો શું કહું કે હું અહીં
આ ધૂળની ડમરીઓ ઉડાતા શહેરમાં શાંતિ, એકલતા અને મારો પ્રેમ શોધી રહ્યો છું. અહીં એવું માનવામાં કોણ તૈયાર થાય? આ બધું સાંભળીને પેલા ભાઈ મંદ મંદ દાંત દેખાડ્યા અને ત્યાંના બીજા ભાઈને ચહેરો હલાવતા, નેણ ઉચકાવતા અને હોઠ દબાવતા ઈશારો કર્યો, જાણે કોઈ એ વ્યક્તિ બીજા વ્યક્તિને ગાંડાને જોઈને કરે. આ જોઈ હું ફરીથી વિચારોમાં મુકાયો. સાચે હું અહીંયા 8 થી 9 વાર ચક્કર લગાવી ગયો હશ. શું મારો અકસ્માત થતા અટક્યો હતો? પણ મને તો કંઈ જ યાદ નહોતું આવતું. ત્યાંથી મેં ફરીથી મારી બાઇકનું લીવર ખેંચ્યું અને છેવટે મંજિલ દેખાડી. ધુમ્મસ બીચ ઘૂઘવાટા કરતો દરિયો અને એના મારી જેમ હાફી જતા મોજાઓ એક મસ્ત સૂર રેલાવી રહ્યા હતા. ત્યાં હું બસ બેઠો બેઠો શાંતિથી આ બધું નિહાળી રહ્યો હતો અને રેતીમાં એક દિલ દોરીને મારું અને કાવ્યાનું નામ આંકી રહ્યો હતો. પણ આ ખારા સમુદ્રને પણ અમારું નામ એક સાથે મંજૂર ના હોય એમ લાગતું હતું. જોકે તેને પણ આ નામ ભૂસવા માટે આપીને ફેણ આવી રહેતા હતા. બસ આ ક્રિયાક્રમ મેં ચાલુ જ રાખ્યો નહોતો. હું થાકતો કે નહોતો કે આ ખારો સમુદ્ર, ત્યાં ઘણા નવા પ્રેમમાં બંધાયેલા જોડિયાઓ પણ આવેલા હતા. તેમને જોઈને મારા દિલમાં ફરી ફરીને આગ ચંપાતી હતી કે જોઈને હું પણ વિચારોમાં ડૂબી ગયો કે કાશ કાવ્યાએ હા કહી દીધી હોત તો હું એકલો અહીં કાવ્યાના વિરહમાં નહીં, પણ કાવ્યાની સાથે જન્નતની સૈર કરી રહ્યો હોત. કદાચ મારી આ જગ્યાની પસંદગી જ ખોટી થઈ હોય એવું લાગતું હતું. હું બધાના ખિલખિલાટ અને મસ્તી હારી આંખે વળી નિહાળી રહ્યો હતો અને હું આવ્યો પણ એવી જગ્યાએ હતો કે જ્યાં પ્રેમ અને શાંતિ જેવી સંવેદનાઓને કોઈ સંબંધ જ નથી. એવું કહેવાય છે કે રાતના સમયમાં તો આ દરિયા કિનારો ભૂતોનું ઘર બની જતું અને કોઈ વ્યક્તિ અહીં ફરકતું પણ નહીં. બસ ગુંજતી તો માત્ર ચીખો, ડરામણા અવાજો અને સળસળાટ વહેતો પવન. જોકે મને એ બધું ખોટું જ લાગતું હતું, એટલે તો રાત સિવાય ઘરે નથી જવાનો એવું મન બનાવીને બેઠો હતો. વહેલો ઘરે જઈશ તો દીદી સાથે લપ વધી જશે એવું બધું વિચારીને બસ સૂરજને આ ખારા દરિયામાં સમાવાની રાહ જોતો હતો. આખો દિવસ ત્યાં જ બેઠો રહ્યો. ધીમે ધીમે સૂરજ પણ પોતાનું વર્ચસ્વ દરિયાને સોંપી રહ્યો હતો અને આકાશને લાલ ગુમ બનાવી રહ્યો હતો. જાણે કે કાલે ફરી સૂર્યોદય થવાનો જ ના હોય. સાથે સાથે લોકોની ભીડ પણ અચાનક ઘટી રહી હતી. હું દરિયામાંથી કિનારા તરફ જઈ રહ્યો હતો. ત્યાં જ કોઈ ધારદાર વસ્તુ મારા પગમાં ખૂંચી. હું લંગડાતા કિનારે આવ્યો. જોયું તો દરિયાના પ્રવાહમાં આવેલ તૂટેલ બોટલનો કાચ મારા પગમાં ખૂંચેલો હતો અને લોહી તો એવી રીતે વહી રહ્યું હતું કે જાણે આ દરિયો મારા જ લોહીથી લાલ રંગે રંગી દેવો હોય. મેં હેલ્પ ની 2-3 બૂમ પણ લગાવી, પણ છેવટે ગણ્યા ગાંઠિયા લોકો જ વધ્યા હતા એટલે કોઈએ હાથ લંબાવ્યો નહીં. લગભગ બધાએ કાળી રાતના ડરને લીધે માનવતા ગુમાવી દીધી હોય એવું લાગ્યું. છેવટે મેં કિનારે એક નાળિયેર વેચનાર કાકાને જોયા. એને જોઈને મને થોડો ડર લાગ્યો, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. દૂધ વગરની ચા જેવા કાળા રંગનું સુકલડકી શરીર અને ચા ઠરીને ઠીકરું થઈને જે રીતે રકાબીમાં તળિયે ચોંટી ગયું હોય એ રીતે તેની ચામડી તેમના હાડકાઓને ચોંટેલી હતી. માથે 15 દિવસથી પણ વધારે મેલા જીતરા જેવા વાળ અને એમાં પણ ક્યાંક પીળી પડેલી ગયેલી લાંબી લટો હતી. સોડા જેવા લાંબા રાક્ષસી નખ અને મોઢા પરથી તેમનો સ્વભાવ નક્કી કરવો મુશ્કેલ થઈ જાય એવા હાવભાવ. શરીર ઉપર કાળા પડી ગયેલ ગંજી અને 8 થી 9 થીગડા વાળું એનું પેન્ટ હતું, જે એને
ખૂબ જ ભયાનક અને બિહામણું બનાવતું હતું. તે કાકાએ મને આ પગમાંથી કાચનો એક કટકો કાઢી દીધો અને પોતાના કટધૂપથી મારું ઘાવ ભરી દીધો અને નિર્દયતાથી મારી સામે જોયું અને મને કહ્યું, જો નજર કર તારી આજુબાજુ, અહીં તને કોઈ દેખાય છે? બધાના પોતાના સ્થાને ફરી રહ્યા છે. અહીં માણસ તો શું પક્ષીઓ પણ પોતાના બચ્ચાઓને લઈને રાત્રે દૂર ચાલ્યા જાય છે. તું પણ ચાલ્યો જા, નહીતર માર્યો જઈશ. અત્યારે તો મેં તારી મદદ કરી, પણ બસ સૂરજ એનું તેજ છોડીને આ ચાંદને આપશે ત્યાં સુધીમાં તો અહીંયા કોઈ પંખીડું પણ નહીં ફરકતું હોય. બસ રહેશે તો તું, હું અને તારો કાળ. હજુ સમય છે, ભાગી જા, તું ભાગી જા. તેમના સ્વરમાં ઘણી નિર્દયતા છુપાવેલી હતી. મને તો એ નહોતી ખબર પડતી કે એ વ્યક્તિ મારી મદદ કરી રહ્યો હતો કે પછી મારું મનોબળ તોડીને મને ડરાવી રહ્યો હતો. આ સાંભળીને ઘણા ઉદ્ગાર મારા મનમાં આવ્યા અને હું મારું બધું દર્દ ભૂલીને ચાલતો રહ્યો. ત્યાં જે કાકા રાક્ષસી અવાજમાં હસ્યા. હવે મને બહુ જ બીક લાગતી હતી અને મેં મારા બાઇક તરફ લંગડાતા દોટ મૂકી. મિત્રો, વાર્તા હજી આપણે અહીંયા અધૂરી રાખીએ છીએ. લાંબી હોવાથી તો આનો બીજો એપિસોડ તમને કોમેન્ટ કરશો એટલે જલ્દી આવી જશે. અને અત્યારે તમારે આ વાર્તા વિશે કહેવું છે એ વાર્તા વિશે કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ બીજા એપિસોડ સાથે. અને મિત્રો, જેમાં આગળનો બીજો ભાગ આવશે તમને મજા આવશે. તો ચાલો ફરી મળીએ. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, કઈ ભૂલ હોય તો કોમેન્ટ કરીને અમને જણાવજો.